કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર, ગુડ મોર્નિંગ સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો, લાસ્ટ જે તમે લોકોએ પહેલી એક્ઝામ આપી હતી 11 સાયન્સની જેઈ અને નીટની, તમારા જે એક્સપ્રેશન જોયા અમે લોકોએ, તમારા જે પેપરને નોટિસ કરી, ત્યાર પછી તમારા તમામ ગુરુજનોએ એક મીટિંગ લીધી અને એના ઉપરથી એક તારણ કાઢ્યું કે આ વિદ્યાર્થીઓને કેટલી વાતો કરવી પડશે જેથી કરીને નેક્સ્ટ એક્ઝામમાં તમને કોઈ પણ પ્રકારનો ડર લાગે નહીં. સો દોસ્તો, તમારે પણ આ વાતને ખાસ મગજમાં ઉતારી દેવાની છે કે યુ આર ઇન સાયન્સ સ્ટ્રીમ. તમે એવી સ્ટ્રીમ ચૂઝ કરેલી છે કે જે અન્ય લોકો, અન્ય સ્ટુડન્ટ કરતા ખૂબ જ અલગ છે, જેની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. સો દોસ્તો, કોઈ પણ વસ્તુની ડિમાન્ડ હોય એમાં કંઈક હટકે, કંઈક અલગ રીતે, કંઈક બધા કરતા અલગ રીતે કામ કરીને તમારે લોકોને સારામાં સારું રિઝલ્ટ લેવું પડે, તો તમને સારી અચીવમેન્ટ મળે. સો પહેલી વાત, નાવ યુ આર ઇન સાયન્સ સ્ટ્રીમ. સો મારા વાલા તમામ વિદ્યાર્થી મિત્રો છે જેને ધોરણ 11 સાયન્સમાં એડમિશન લીધું છે અને ખૂબ સારા સપના છે. કેટલાક વિદ્યાર્થીઓએ એ ગ્રુપ લીધું છે, કેટલાક વિદ્યાર્થીઓએ બી ગ્રુપ લીધું છે. એને એક્ઝામની પણ થોડી ઘણી ખબર છે. પણ દોસ્તો, મારે તમને અહીંયા કેટલીક વસ્તુથી વાકેફ કરવા છે કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ એ ગ્રુપ લીધું છે જેને 2 વર્ષ પછી આપવાની છે મેઇન એક્ઝામ જેઈ મેઇન, અને ત્યારબાદ અગર એને એન્જિનિયરિંગની આઈઆઈટી લેવલની યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો એને ત્યાર પછી આપવાની છે જેઈ એડવાન્સની એક્ઝામ. અને જે મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ બી ગ્રુપ રાખેલ છે, જેનો મેઇન ટાર્ગેટ અત્યારે એવો છે કે સારામાં સારું એમબીબીએસ ડોક્ટર બનવું અને ત્યારબાદ એમએસકે એમડી લેવલનો કોર્સ કરવો. સો તમામ વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ. યુ આર લકી. તમે બધા જ ખૂબ જ લકી છો. તમારા મમ્મી પપ્પા પણ ખૂબ જ લકી છે કે તમે આ સારામાં સારી સ્ટ્રીમ ચૂઝ કરી છે અને એ પણ સારામાં સારી સ્કૂલ સાથે. હા દોસ્તો, કેમ હું તમને કેમ વારાઘડે રિકોલિંગ કરાવું છું એનું રીઝન છે. તમારે એક વસ્તુ મગજમાં ઉતારવી પડશે કે સાયન્સ ઇઝ 100% ડિફરન્ટ ધેન 10th સ્ટેન્ડર્ડ. તમારા પેરેન્ટ્સને કદાચ એમ હોય કે મારા બાળકને 10મા ધોરણમાં 95% આવ્યા, તો જેઈની એક્ઝામમાં પણ 95% આવે. જેઈની એક્ઝામમાં 300 માર્કની એક્ઝામ હોય તો એને એવી અપેક્ષા હોય કે 285, 290 એવા માર્ક્સ આવે. તો દોસ્તો, આવી ભૂલ કરશો નહીં. JEE is not like as a 10th standard. Okay. જે વિદ્યાર્થીઓને મનમાં એવો ભ્રમ હોય કે 10મા ધોરણમાં 90 કરતા વધારે ટકા છે તો સાયન્સની દરેક એક્ઝામ, દરેક નીટમાં આપણે 90+ આવશે. That is not possible in science. સો દોસ્તો, અહીંયા પહેલી વાત તમારે એક વસ્તુને યાદ રાખવાની છે કે પહેલા તો તમને તમારા ખુદ ઉપર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ. ઓકે, તમને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ કે તમે કોઈ પણ પ્રકારની એક્ઝામ હશે શાંતિથી, ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકશો. ક્લિયર? કોઈ પણ ટીચર હોય, અગર ટીચરને ખુદને કોન્ફિડન્સ ન હોય કે એનું બેસ્ટ ડિલિવર કરશે સ્ટુડન્ટને, તો ટીચર ગમે તેવું ભણાવે, એને પરસેવો વળી જાય અહીંયા સ્ટેજ ઉપર. સમજાય છે તમને લોકોને? સો દોસ્તો, બી ક્લિયર. તમે કોઈ પણ એક્ઝામ આપો છો, તમારા માટે આપવાની છે, તમારે કરિયર બનાવવાનું છે. સો થોડો કે ગભરાટ હોવી જોઈએ નહીં. કોઈ પણ એક્ઝામ આપો, એક્ઝામમાં સારા માર્ક્સ આવશે તો એપ્રિસિએશન મળશે, અને જો ટોપિક નહીં આવડે તો નવું શીખવા મળશે. એટલે એક્ઝામમાં કોઈ દિવસ તમને લોકોને ડર હોવો જ ન જોઈએ. અને પ્રોમિસ આપો કે કોઈ પણ એક્ઝામમાં કોઈ દિવસ રજા નહીં પાડો. તમારે લોકોને એક્ઝામ સ્કીપ કરવાની થતી જ નથી. એક્ઝામ તમારી એટલે લેવાય છે કે તમને જે ભણાવવામાં આવ્યું છે અથવા તો તમે જે ટ્રેક ઉપર પ્રિપરેશન કરો છો એનું તમે એનાલિસિસ કરો કે તમે પ્રોપર ટ્રેક ઉપર જાઓ છો કે નહીં.
એના રિઝલ્ટના આધારે અમે લોકો એનાલિસિસ કરતા હોય, સ્કૂલ એનાલિસિસ કરતી હોય, ગવર્મેન્ટ એનાલિસિસ કરતી હોય અને એના આધારે તમને સીટ પ્રોવાઈડ કરવાની છે. સો બી ક્લિયર. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા પોતાની જાત ઉપર પૂરેપૂરો કોન્ફિડન્સ રાખો. કોઈ પણ એક્ઝામ હોય, સરસ મજાની ભગવાન તમે જે કાંઈ પણ ભગવાનને માનતા હોય ને પ્રાર્થના કરો, પૂજા કરો, એકદમ શાંત ચિત્ત અને મને ક્લાસરૂમમાં તમારે બેસવાનું છે અને એક્ઝામની શરૂઆત કરવાની છે. હવે કેટલાક વિદ્યાર્થીઓ ને અમે મળ્યા, અમે થોડુંક એનાલિસિસ કર્યું તો એમ થયું કે સર ક્લાસરૂમની બહાર નીકળે ત્યારે બધું જ આવડી જાય છે, પણ ક્લાસરૂમની અંદર અમને બહુ જ ડર લાગે છે. તો દોસ્તો, એવા વિદ્યાર્થીઓને મારે ખાસ કહેવાનું છે કે તમે થોડુંક પણ ડરો નહીં. એક્ઝામ ડરવા માટે છે જ નહીં. એક્ઝામ તમારે તમારી જાતની પરખ કરવા માટે છે. ઓકે. સો પહેલા આપણે જેઈ ની વાત કરીએ. એ ગ્રુપના સ્ટુડન્ટ કે જેને દર એક્ઝામ આપણે જે લેવાના છીએ અને તમારી 2 વર્ષ પછી જે મેઇનલી એક્ઝામ લેવાની છે તે છે જેઈ મેન. તમને બધાને ખબર છે કે આ જેઈ મેનમાં 3 મેઇન સબ્જેક્ટ હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ. ઓકે. ત્રણેય સબ્જેક્ટમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન 20 અને 20 હોય અને આ ઉપરાંત ન્યુમેરિકલ ક્વેશ્ચન 5 અને 5 હોય. એટલે કે દરેક સબ્જેક્ટના 25 ક્વેશ્ચન હોય. એક ક્વેશ્ચન સાચો પડે તો 4 માર્ક્સ, એટલે કે ટોટલ 100 માર્ક્સની એક્ઝામ એક સબ્જેક્ટની હોય. અને જો તમે એટેન્ડ કર્યો અને ખોટો પડે તો -1 થાય. ક્લિયર? તો દોસ્તો, હું હવે તમને આ પોઈન્ટ ઉપર લઈ જવા માંગુ છું કે હજી તમે 10th માંથી 11th સ્ટાન્ડર્ડમાં માઇગ્રેટ થયા છો. આ જે એક્ઝામ લેવાની છે એ 2 વર્ષ પછી રિયલ એક્ઝામ લેવાની છે. અત્યારે આપણે એઝ અ પ્રેક્ટિસ આ એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ. તો પહેલા તો મગજમાંથી એક વસ્તુ તમે હાવ હટાવી જ દો. કઈ? તો કે બધા જ સવાલ એટેન્ડ કરવા. જે વિદ્યાર્થી આ મગજમાં નાખે છે કે મારે બધા જ સવાલ એટેન્ડ કરવા જોઈએ, એનું ખરાબમાં ખરાબ પગથિયું છે. બધા જ સવાલ એટેન્ડ કરવા જ જોઈએ, પણ બધા સાચા આવડતા હોય તો. એટલે તમારે લોકોને ખાસ યાદ રાખવાનું છે કે સમજી લો કે તમારે ફિઝિક્સના 25 ક્વેશ્ચન છે, કેમેસ્ટ્રીના 25 ક્વેશ્ચન છે અને મેથ્સના 25 ક્વેશ્ચન છે. ટોટલ તમારી પાસે 75 ક્વેશ્ચન છે. દોસ્તો, ઓવરઓલ મેં કીધું એમ તમારા મેક્સ ટુ મેક્સ માર્ક્સ આવવાના છે 300 માર્ક્સ. 300 માર્ક્સ માંથી તમારે ટાર્ગેટ કરવાનું છે. હવે દોસ્તો, એક વસ્તુ યાદ રાખજો, તમે તમારા પેરેન્ટ્સને પણ સમજાવી શકો કે આમાં 300 માંથી 300 માર્ક લાવવાની ટ્રાય નથી કરવાની તમારે. because JEE main and JEE advanced is one type of C. આ દરિયો છે, ખૂબ જ નોલેજ માંગે, ખૂબ જ ટાઈમ માંગે, મીન્સ ટાઈમ મેનેજમેન્ટ માંગે, નોલેજ માંગે, ખબર પડે છે, ક્વેશ્ચન સિલેક્શન પાવર માંગે, અને એ અમે તમને ધીમે ધીમે આપવાના છીએ. પણ અત્યારે તમારે હું તમારી એક મેન્ટાલિટી દૂર કરવા માંગુ છું, એ છે કે પૂરેપૂરું પેપર સોલ્વ કરવું. પોસિબલ નહીં થાય. તમે અઠ્ઠે ગઠ્ઠે ટીક માર્ક કરશો તો નેગેટિવ માર્કિંગ આવશે. હું બહુ સરળતાથી સમજાવવાની ટ્રાય કરું. 300 માંથી જે વિદ્યાર્થીઓને 200 પ્લસ માર્ક આવે ને, 200 પ્લસ માર્ક, 300 માંથી 300 ની વાત જ નથી થતી. હલો, 200 પ્લસ માર્ક. તો આવા વિદ્યાર્થીઓને સારામાં સારો ઓલ ઇન્ડિયા રેન્ક આવે અને આને 99 PR હોય. જે વિદ્યાર્થીઓને અમે જે પાસ્ટ યરના જે રિઝલ્ટ જોયા છે ને એના આધારે આ એનાલિસિસ કરેલું છે કે જે વિદ્યાર્થીઓને જેઈ માં ટોટલ સ્કોર 200 પ્લસ હોય એના 99 પ્લસ PR હોય. સમજાય છે? તમારા આગળ માર્ક 175 to 200 ની વચ્ચે માર્ક આવે છે તો તમારા PR હશે 95 પ્લસ PR હશે. કેટલા? આનો મતલબ આખા ઇન્ડિયામાં જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી છે એના કરતા એમાં તમે ખાલી 5, એમાં તમે 95% વિદ્યાર્થીઓને પાછળ રાખી દીધા. જો તમારે 175 થી 200 માર્ક આવ્યા તો તમે વિચાર કરો. 300 માર્કની પાછળ નહીં દોડો
તમે સિલેક્શન એવી રીતે પ્રોપર કરજો જેથી કરીને પ્રોબ્લેમ ના પડે. અગર તમારે ખાલી 150 થી 175 માર્ક્સ હશે ને, 150 થી 175 માર્ક, તોય 90 પ્લસ પીઆર હશે દોસ્તો. ઇવન 100 માર્ક હશે ને, 100 માર્ક, તો તમારા પીઆર 85 પ્લસ હશે. તો આ બધા પીઆર માં તમને સારામાં સારી કોલેજમાં એડમિશન મળશે. સો પહેલું મગજમાં એવું ફિટ કરો કે તમારે 300 માંથી 300 માર્ક લાવવા ઈચ્છા તો આખી દુનિયાને હોય, પણ 3 કલાકમાં 75 સવાલ એટેન્ડ કરવાના છે. એમાં મેથેમેટિકલ સ્ટેપ વાળા પણ ક્વેશ્ચન આવવાના છે. સો આપણે લોકોએ એ મગજમાંથી કાઢી નાખવું જોઈએ કે 300 માંથી 300 માર્ક લાવવા. ક્લિયર? હું તમને ખાલી એટલું કહું કે બાયોલોજીના સ્ટુડન્ટ સાંભળજો, આમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ 3 વિષયના ક્વેશ્ચન હોય. આના પીઆર અલગ, આના પીઆર અલગ, આના પીઆર અલગ હોય અને પછી એની એવરેજ પીઆર મળે. હવે કેટલીક વખત બાયોલોજીના સ્ટુડન્ટ જેઈ મેનની એક્ઝામ આપે છે, જેને મેથ્સ થોડું કઈ નથી આવડતું. આ વિદ્યાર્થીઓએ મેથ્સ નો એક પણ ક્વેશ્ચન અટેન્ડ ન કર્યો હોય. હલો, મેથ્સ નો એક પણ ક્વેશ્ચન નો અટેન્ડ કર્યો હોય એટલે કે 0 માં કોઈને, છતાં એના એવરેજ પીઆર 95 પ્લસ મેં જોયેલા છે. તો તમે વિચાર કરો, મેથ્સમાં 0 માર્ક છે, છતાં એના પીઆર કેટલા છે? 95 પ્લસ. એટલા માટે 0 માર્ક્સ ની પણ વેલ્યુ છે જેઈ મેનમાં. સમજાય છે? તો મોરલ ઓફ ધ સ્ટોરી, તમારે એક પણ એવો ક્વેશ્ચન અટેન્ડ નથી કરવાનો કે જે તમને ન આવડતો હોય ને તમે અઠ્ઠે ગઠ્ઠે એટલે કે અંદાજે આન્સર આપી દો. અંદાજ વાળા ક્વેશ્ચન સોલ્વ નહીં કરો. તમને મેં કીધું એમ ખાલી 25 સવાલ, આ 75 માંથી 25 સવાલ એવા સોલ્વ કરો તમે કે જે તમને કમ્પ્લીટ આવડતા હોય, એટલે 100 માર્ક આવે, સારામાં સારું રિઝલ્ટ બને. પહેલી એક્ઝામમાં દોસ્તો 100 માર્ક આવ્યા, બીજી એક્ઝામમાં 105, 110, પછી ધીમે ધીમે તમે આ લેવલ ઉપર જાશો એટલે ઓટોમેટિક 225, 250 આ ટાઈપનો સ્કોર તમારો થવા મળશે. સો પહેલેથી એવી મેન્ટાલિટી ના રાખો કે દરેકે દરેક ક્વેશ્ચન મારે સોલ્વ કરવાના જ છે. સમજાય છે? નીટના સ્ટુડન્ટને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એવું ના માનો કે મારે બધા જ ક્વેશ્ચન અટેન્ડ કરવાના છે. આના માટે જો તમને એમ થતું કે સર ધારો કે તમે જેઈ ની એક્ઝામ આપવા બેહો તો તમે કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરો, તમે શું કરો? તો પહેલી વસ્તુ દોસ્તો, હું કઈ રીતે પેપર આપું? તો પહેલું મને જે સિલેબસ કીધો હોય એના તમામ ટોપિક્સ છે હું રિકોલિંગ કરી નાખું. દરેકે દરેક ટોપિક્સના 5 એમસીક્યુ મેં પહેલા એક્ઝામની પહેલા મેં સોલ્વ કરી નાખેલા હોય, જેથી કરીને મને ખબર હોય કે એક્ઝામમાં આ ટાઈપનો એમસીક્યુ આવે તો આ રીતથી હું સોલ્વ કરીશ. હવે સમજી લો કે હું જેઈ નું પેપર આપું છું તો મારી પાસે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ છે. તો તમે જે ટોપિક ભણો છો એના અંદાજ પ્રમાણે તમને ખબર જ હોય કે આ ત્રણેય સબ્જેક્ટમાં તમારો ફેવરિટ સબ્જેક્ટ કયો છે. બની શકે કેટલાક વિદ્યાર્થીનો ફેવરિટ સબ્જેક્ટ ફિઝિક્સ હોય, બની શકે કેટલાક વિદ્યાર્થીનો ફેવરિટ સબ્જેક્ટ કેમેસ્ટ્રી હોય, બની શકે કેટલાક વિદ્યાર્થીનો ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ હોય. દોસ્તો ઇવન ગવર્મેન્ટ પણ મીન્સ આ જે પણ આઈઆઈટીયન્સ હોય જે પેપર ડિઝાઇન કરતા હોય ને, એ પણ આ ત્રણેય સબ્જેક્ટના 5 ક્વેશ્ચન તો એવા મૂકે કે જે આમ જોતા જવાબ આવી જાય. સવાલને જો ઇન્સ્ટન્ટ આન્સર આવે. સમજાય છે? તો પહેલા એને કહેવાય ટાઈમ મેનેજમેન્ટ કરવું. સમજી લો કે મને કેમેસ્ટ્રી બહુ પસંદ છે તો હું કેમેસ્ટ્રી સબ્જેક્ટ સિલેક્ટ કરીશ. હવે કેમેસ્ટ્રી સબ્જેક્ટ સિલેક્ટ કરીશ, હવે સેમ વે નીટ વાળાની રીતે સેમ જ કોન્સેપ્ટ લાગશે, એમાં ખાલી મેથ્સ ની બદલે બાયોલોજી નું પેપર આવશે. બાકી સવાલ સિલેક્શન કઈ રીતે કરવા એની મેથડ તો બધા માટે સેમ જ આવશે. ક્લિયર? તો સમજી લો કે મેં કેમેસ્ટ્રી સબ્જેક્ટ સિલેક્ટ કર્યો. હવે નીટના સ્ટુડન્ટ હોય, બાયોલોજી એ મેઇન સબ્જેક્ટ હોય અને ગણિત એટલું બધું આવડતું ના હોય, કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક થઈ જતી હોય, તો કેમેસ્ટ્રીમાં જેઈ હોય તો 25 ક્વેશ્ચન હોય અને નીટ હોય તો 45 ક્વેશ્ચન હોય. સમજાય છે? બંને સ્ટુડન્ટ એક સાથે સમજાવવાની ટ્રાય કરું છું. તો દોસ્તો આમાંથી 5 ક્વેશ્ચન એવા હોય કે આમ જોતા જ આન્સર આવી જતા હોય થિયરિટિકલ.
અને અને નીટની એક્ઝામમાં તો લગભગ 25 થી 30 ક્વેશ્ચન થિયોરિટિકલ હોય. 25 થી 30 ક્વેશ્ચન થિયોરિટિકલ, જે આમ સીધું આમ વાંચો ત્યાં જવાબ આવે, વાંચો ત્યાં જવાબ આવે. ક્લિયર થાય છે? સો દોસ્તો, પહેલા એવા સવાલ તમારે લોકોને સિલેક્ટ કરવા જોઈએ કે જેમાં ટાઈમ બગડે જ નહીં. તમે જો તરત આન્સર આવતો હોય ટીકમાં કરો, જો આન્સર આવે ટીકમાં કરો, જો આન્સર આવે ટીકમાં કરો. તમને એવું લાગે છે કે આમાં કેલ્ક્યુલેશન છે, તમને આવડે છે, ડોન્ટ વરી, એને તમે રાઉન્ડ કરીને સર્કલ કરીને સ્કીપ કરો. કેલ્ક્યુલેશન આવે રાઉન્ડ કરીને સર્કલ કરીને સ્કીપ કરો, કેલ્ક્યુલેશન આવે રાઉન્ડ કરીને સર્કલ કરીને સ્કીપ કરો. કેમ? કારણ કે જો એક પણ કેલ્ક્યુલેશનમાં તમારું મિસકેલ્ક્યુલેશન થઈ ગયું તો જવાબ નહીં આવે અને તમને ટેન્શન આવશે, અને જે ટાઈમ લઈ લેશે એ ટાઈમમાં બીજા 10 સવાલ સોલ્વ કરવાનો ટાઈમ નીકળી જશે. એટલે ગમે એમ તમે લોકો પેપર ના આપો, પ્રોપર મેનેજમેન્ટ સાથે પેપર તમે આપો. 100% તમે આ રીતે જાશો તો તમારો સ્કોર વધશે ને વધશે, 100% વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આડેધડ પેપર આપવાની જરૂર નથી, મીન્સ આડેધડ ક્વેશ્ચન સિલેક્ટ ના કરો, નહીતર તમે અન્ય સ્ટુડન્ટથી અલગ નહીં તરી શકો. સમજાય છે મારી વાતને? ક્લિયર? તો આ વસ્તુ પર ખાસ ફોકસ કરવાનું છે. પ્રોપર ક્વેશ્ચન સિલેક્શન કરો, પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરશો ને તો ધારો 300 માંથી 300 માર્ક લાવવા હોય તો પણ લાવી શકશો. પણ જો પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ ને પ્રોપર રીતે ક્વેશ્ચન સિલેક્શન કર્યું હશે તો. ધારો કે કોઈ સ્ટુડન્ટ હોય ખૂબ જ હોશિયાર હોય, એને એમ લાગતું હોય કે મને બધા જ ક્વેશ્ચન આવડે છે, મને બધા જ ટોપિક્સ આવડે છે, તો મારે તો 300 માંથી 300 માર્ક લાવવા છે. એટલે એ સ્ટુડન્ટ શું કરશે? એને તો એટલો કોન્ફિડન્સ છે કે મને બધા સવાલ આવડે છે. હવે સમજી લો કે PCM આવી રીતે રિધમમાં પહેલા ફિઝિક્સના 25 ક્વેશ્ચન આપ્યા, કેમેસ્ટ્રીના 25 ક્વેશ્ચન આપ્યા, મેથ્સના 25 ક્વેશ્ચન આપ્યા. એને ફિઝિક્સના પહેલા સવાલથી સ્ટાર્ટ કર્યું. પહેલો ટીક, બીજો ટીક, ત્રીજો આવડે છે, પણ દોસ્તો એને 20 મિનિટ લાગી ગઈ ક્વેશ્ચન સોલ્વ કરવામાં. આવડતો તો પણ 20 મિનિટ લાગી ગઈ, જેથી કરીને શું થશે? પાછળના જે સવાલ સોલ્વ કરવાના હતા એ જોવાના જ રહી જશે. સો પ્યોર ક્વેશ્ચન સિલેક્શન કરો. એવું ના કરો કે રિધમમાં પહેલો બીજો ત્રીજો એવી જ રીતે સવાલ, એમ ન હોય. ખબર પડે છે? તો આ વસ્તુને ખાસ નોટિસ કરજો. તમારા માટે ખુશખબરી છે કે આ જે એક્ઝામ હતી એ એક્ઝામમાં તમે જે ભૂલો કરી છે એના માટે હજી તમારી પાસે 3 દિવસનો ટાઈમ છે. દોસ્તો, જે સવાલ નથી આવડ્યા એનું એનાલિસિસ કરો કે એ સવાલ કેમ નથી આવડ્યા. એવું તો શું થયું કે તમને ટાઈમ ઘટ્યો, કઈ રીતે તમારે પેપરના ક્વેશ્ચન સિલેક્શન કર્યા જેથી કરીને બાકીના સવાલ જોવાના જ રહી ગયા. આ બધું એનાલિસિસ કરો. અને દોસ્તો, પાછા તમને એક મોકો મળે છે ફરીવાર ભગવાનનું નામ લઈને, મમ્મી પપ્પાની પ્રાર્થના કરીને એક વખત ફરીથી જબરદસ્ત બધા સબ્જેક્ટની તૈયારી કરીને શનિવારે તમને ટાઈમ આપી દેવામાં આવશે. શનિવારે બપોર પછી ફરીથી તમારી એક્ઝામ લેવાશે, જેઈ અને નીટની, જેના રિઝલ્ટના આધારે તમને આગામી બુધવારની એસેમ્બલીમાં ઓરિએન્ટેશનમાં મીન્સ રિઝલ્ટનું તમને સન્માન કરવામાં આવશે. સો દોસ્તો, એક મોકો મળ્યો છે, ઉઠાવી લો. અને કીધું એમ દરેક એક્ઝામને આવી રીતે પ્રોપર મેનેજમેન્ટ સાથે એક્ઝામ આપજો, અધરવાઇઝ તમારો ખોટો ટાઈમ બગડશે, જેનો કોઈ મતલબ રહેશે નહીં. મેં તમને પહેલા પણ કીધું કે જે સ્ટુડન્ટને ધોરણ 10 ની અંદર 90% છે, 95% છે, ડઝન્ટ મેટર. અત્યારે તમારે લોકોને જેઈ અને નીટમાં સારામાં સારો સ્કોર કરવા માટે મેં તમને પહેલા પણ કીધેલું છે, હજી પણ કહું છું, સ્માર્ટ વર્ક કરતા આવડવું પડે, ક્વેશ્ચન સિલેક્શન કરતા આવડવું પડે, અને પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડવું પડે. ક્લિયર થાય છે? સો જેઈ વાળા સ્ટુડન્ટને મારી નમ્ર અપીલ છે કે એવું ના વિચારો કે બધા સવાલ એટેન્ડ કરવા જોઈએ. માત્ર દરેક વિષયના એક ટાર્ગેટ બનાવો કે મિનિમમ 10 થી 15 ક્વેશ્ચન તો હું સાચા એટેન્ડ કરીશ જ. 10 થી 15 ક્વેશ્ચન સાચા એટેન્ડ કરશો ને તોય તમારું ઓલ ઇન્ડિયા રેન્ક બહુ સારો આવશે, બહુ સારો. સમજાય છે? સો ખોટો સવાલ કોઈ દિવસ એટેન્ડ નહીં કરતા. મેં એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે બાયોલોજીના સ્ટુડન્ટ જેઈની એક્ઝામ આપે, મેથ્સમાં એક પણ ક્વેશ્ચન અટેન્ડ ન કર્યો હોય
તોય મેથ્સમાં પીઆર 65 to 70 પીઆર હોય. હવે તમે સમજી શકો છો. તો આમાં તો માઇનસ માર્કની પણ વેલ્યુ છે. હલો, થિંક લોજિકલ. અગર કોઈ સ્ટુડન્ટ છે એને મેથ્સમાં કે કોઈ પણ રીતે, ધારો કે ટોટલ કોઈ એક સ્ટુડન્ટ છે એને ટોટલ -20 માર્ક આવ્યા જેઈમાં. હલો, કોઈ સ્ટુડન્ટ છે એને ટોટલ જેઈમાં -20 માર્ક આવ્યા, અને એક બીજું સ્ટુડન્ટ છે એને જેઈમાં 0 માર્ક છે, 0 માર્ક. સો થિંક લોજિકલ. આના કરતા આના પીઆર વધારે હશે. સમજાય છે? એટલે ખેલ અહીંયા છે કે આ 0 ની સાપેક્ષમાં જેને 100 માર્ક હોય એના પીઆર કેટલા હોય? તમે વિચારો. ખબર પડી? આ -20 હોય એની કરતા 0 વાળાના પીઆર વધારે હોય કે ન હોય? લોજિકલી થિંક કરો. હોય કે નહીં? તો સેમ 0 કરતા જેને 100 માર્ક આવ્યો હોય 300 માંથી, એના પીઆર કેવા હોય? સો આ છે રેસ. અને તમે સમજો, ગમે એમ એક્ઝામ ના આપો, તમે એવું ના માનો કે ધારી લો કે આ વખતે કેમેસ્ટ્રી નું હાર્ડ ચેપ્ટર છે, 25 સવાલ પૂછ્યા છે, એમાંથી 5-6 જ આવડે છે, બાકીના આવડતા જ નથી, તો ટેન્શન ના લો. એ 5 ને જ સોલ્વ કરો. બાકીના 20 કેમ નથી આવડ્યા એ સરને પૂછો, સોલ્યુશન કરો, અને નેક્સ્ટ એક્ઝામમાં પૂછાય તો ફરીથી આવડવા જોઈએ. આ પ્રમાણેની તૈયારી રાખો, એટલે રિઝલ્ટ વધશે જ. બટ તમે એવું વિચારો કે ના 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 ના, ખાલી 5 MCQ કેમ ટીક માર્ક કરવા? 25 સવાલ છે, સરને કેટલું ખોટું લાગશે ખાલી 5 જ ટીક માર્ક કર્યા? એવું ના ચાલે. અરે 5 નહીં, 25 માંથી એક સવાલ જ આવડતો હોય, બાકીના ન આવડતા હોય તો બાકીનાને આન્સર ના આપો, એક જ સોલ્વ કરો. તમને કીધું એમ 0 કરતા 4 માર્ક તો વધારે છે કે નહીં? -20 કરતા 4 માર્ક તો વધારે છે કે નહીં? તો તમારા કેટલા પીઆર આવે વિચારો. હોય એટલે મેક્સિમમ આપણે એવી ટ્રાય કરવાની છે કે નેગેટિવ માર્કિંગ તો આવવો જ ના જોઈએ. તમને 50% શંકા થતી હોય કે આ આવે કે આ આવે, તો સવાલ અટેન્ડ નહીં કરવાનો. હા, તમને 80 થી 90% એવું થતું હોય કે નહીં આ જ આન્સર આવવો જોઈએ, તો ટીક કરો તો ચાલે. એટલે નેગેટિવ માર્કિંગ જેઈ વાળા સ્ટુડન્ટને ખાસ મારી અપીલ છે કે ખાસ ધ્યાન આપે, અને નીટ વાળા સ્ટુડન્ટ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરે. બીકોઝ નીટ વાળા સ્ટુડન્ટને નંબર ઓફ ક્વેશ્ચન વધારે પાછા સોલ્વ કરવા પડે, કારણ કે તમે નીટ વાળા સ્ટુડન્ટ માટે 600 થી 650 માર્ક હોય તો સારી ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં MBBS માં સીટ મળી જાય. 550 થી 600 માર્ક્સ હોય તો તમને સેમી ગવર્મેન્ટમાં સીટ મળે. તો તમારે એ પ્રમાણે ટાઈમ મેનેજમેન્ટ કરીને ક્વેશ્ચન સિલેક્શન કરવાનું અને જોવાનું કે નેગેટિવ માર્કિંગ નથી થાય એમને. હવે જે વિદ્યાર્થીને નીટમાં 600 માર્ક આવે એમ છે અને પછી અંદાજે બીજા એવા ક્વેશ્ચન સોલ્વ કરે જેમાં નેગેટિવ થાય, તો ખોટે ખોટો એનો ટાર્ગેટ ડાઉન જાય, એનો સ્કોર ખોટે ખોટો ડાઉન જાય. તો એને કરવાનું જ નહીં. એને ખબર છે ઓલરેડી કે એને જેટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા, ધારો કે 150 સવાલ છે, એ 150 સાચા છે, એટલે 600 માર્ક આવી જ જવાના છે, તો પછી અંદાજો હું કામ મારવાનો? ક્લિયર? તો આ મેન્ટાલિટીથી આગામી 2 વર્ષ સુધી તમારે પ્રોપર પ્રિપરેશન કરીને એક્ઝામ આપવાની છે, જેથી કરીને તમને કોઈ પણ એક્ઝામમાં કોઈ પણ દિવસ બીક લાગશે નહીં, અને તમારું રિઝલ્ટ ઉત્તર વધતું રહેશે. ઓકે, તો ખાસ ધ્યાન આપો દોસ્તો. હજી એકવાર કહું છું, ફાઇનલી તમને એક મોકો મળ્યો છે. આ હવે શનિવારે, આગામી શનિવારે તમને બપોર પછી ફરીથી એક્ઝામ સેટ કરવાની છે. એ એક્ઝામમાં આર સિસ્ટમથી સ્ટ્રેટેજી બનાવીને તમે એક્ઝામ આપો, સારામાં સારું પરિણામ લાવો, જેનું બુધવારે આપણે કરશું એસેમ્બલીમાં સેલિબ્રેશન. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ. ફરી વાર કહું છું, ડરવાનું નથી, શીખવાનું છે. જે સ્ટ્રીમ આપણે સિલેક્ટ કરેલી છે એ માર્કેટમાં બહુ જ ડિમાન્ડેડ સ્ટ્રીમ છે, અને જે વસ્તુ ડિમાન્ડ એવી જ વસ્તુની હોય જેમાં કંઈક અલગ લેવલનું હટકે કામ કરવું પડે. ક્લિયર? તો જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન, અને ખૂબ જ મહેનત કરો. ઓલ ધી બેસ્ટ, ઓલ ધી બેસ્ટ, ઓલ ધી બેસ્ટ.